ઘણા સમયથી યુરિયા ખાતર અને એનપીકે ખાતરની અછત સર્જાઈ રહી છે, જેને લઈને ખેડૂતોની પડખે હવે કોંગ્રેસ આવી છે। વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી ખાતરોની અછતને લઈને જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી। ઘણા સમયથી ખાતરની અછતને લઈને ખેડૂતોએ ના છૂટકે મોંઘા ભાવે ખાનગી દુકાનોમાંથી ખાતર લેવાની ફરજ પડે છે, જેને લઈને ખેડૂતોને આર્થિક ભારણ વધે છે, જેથી સમગ્ર મામલે હવે કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાના પ્રયાસ હાથ ધર્યા છે। જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી યોજી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આગામી દિવસોમાં નિરાકરણ ન આવે તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે તેવું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલે જણાવ્યું હતું। વલસાડ જિલ્લામાં જે સહકારી મંડળીઓ આવેલી છે અને એગ્રો સેન્ટર જે આવેલા છે તેની અંદર એક પ્રશ્ન તો મોટો એ છે કે અત્યારે દરેક કંપનીઓ લિક્વિડ જે ખાતરો છે, લિક્વિડ ખાતરો જે છે તે સાથે બળજબરીપૂર્વક લે છે અને લિક્વિડ ખાતરથી ખેડૂતો ટેવાયેલા નથી, એટલે એ ખાતર આપતા નથી। ઘણી મંડળીઓ ખાતર મંગાવવાનું આના કારણે બંધ કરી દીધું છે અને સમયે જે ખાતર મળવું જોઈએ એ ખાતર મળતું નથી। બીજું, સમયે જે પાણી મળવું જોઈએ એગ્રીકલ્ચર કનેક્શન હોવા છતાં તે પણ ખેડૂતોને મળતું નથી, કારણ કે વરસાદ પડે તેવું એગ્રીકલ્ચર લાઇન જી બોર્ડ મોટે ભાગે આપતી જ નથી। એટલે ખેડૂતોને સમયસર, પ્રમાણસર અને વિધિસર જે ખેતી કરવી જોઈએ અને પ્રોડક્શન લેવું જોઈએ એ મળતું નથી, એટલે ખેડૂતોની મોટામાં મોટી ભારે તકલીફ છે અને ખેડૂતો ખેતી છોડી રહ્યા છે। એનું મુખ્ય કારણ આ જ છે કે સમયે પૈસા ખર્ચવા છતાં, ધિરાણ મેળવવા છતાં કોઈ પણ વસ્તુનું સગવડ મળતી નથી। યુરિયા ખાતરમાં અત્યારે સાહેબ એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે, આવે છે પણ બહુ ઓછા પ્રમાણમાં આવે છે। ખેડૂતની જરૂરિયાત લગભગ થી 10 થી 20% બી જથ્થો નથી આવતો અને યુરિયામાં તો પ્રોબ્લેમ છે, પણ મિક્સ 20 એટલે જે ડાંગરના પાક માટે જે જરૂરી ડીએપી 20-0-13 તો આ મિક્સ ખાતરમાં બી બહુ મોટી શોર્ટેજ છે। આપ બધા જાણો છો કે અત્યારે આખા દેશમાં દેશ કૃષિ પ્રધાન દેશ છે અને બધા જ ખેડૂતોને આ સમયે રાસાયણિક ખાતર એટલે કે યુરિયા જેવીની ચોક્કસ જરૂરિયાત ઊભી થાય છે અને બધા જ ખેડૂતો મોટાભાગે ડાંગરની ખેતી કરતા હોય છે અને ડાંગરની ખેતીના સમયે આ સમયે યુરિયા વગર ખેડૂતોને ચાલી શકતું નથી। એના માટે તમામ વલસાડ જિલ્લાના ખેડૂતો મારફતે એક માંગ હતી કે ભાઈ જિલ્લા કોંગ્રેસ મારફતે અગર તો વિરોધ પાર્ટી મારફતે એક આવેદનપત્ર આપવામાં આવે ને ખેડૂતોને તાત્કાલિક યુરિયા ખાતર આપવામાં આવે, ડીએપી આપવામાં આવે અને 20-20 ખાતર આપવામાં આવે એવી માંગ ઉપડી અને એના નાતે તાત્કાલિક નક્કી કરીને જિલ્લા કોંગ્રેસ મારફતે આજે એક આવેદનપત્ર આપ્યું છે કે જેમાં બધા જ વલસાડ જિલ્લાના મહત્વના આગેવાનો, મહત્વના ખેડૂતો આજે આવીને અમે જિલ્લા કોંગ્રેસ મારફતે રજૂઆત કરીએ છીએ કે તાત્કાલિક ખેડૂતોને ખાતર મળે એવી વ્યવસ્થા સરકાર દ્વારા થાય એ માટેની મારી માંગ છે। હું અટગામ વિવિધ સહકારી મંડળીનો ચેરમેન છું અને ડુંગરી રાઈસ મિલ અમારી બીજી પણ મંડળી છે એમાં ડાયરેક્ટર બી છું। હમણાં યુરિયા, ડીએપી અને 12-32-16 જે ખેડૂતને ખૂબ જ જરૂરી ખાતરો છે, હમણાં સ્ટોક ખૂબ જ ઓછો આવે છે અને જે પ્રમાણે ખેડૂતને ખાતર જોઈએ એ પ્રમાણે મળતું નથી। સાથે સાથે ખેડૂતની વિટંબણા એ છે કે સાથે નેનો ડીએપી અને નેનો યુરિયા પણ જોડે લેવું પડતું છે, તે કોસ્ટલી પણ પડે છે, એટલે 2 બેગની સાથે ફરજિયાત લેવું પડે છે। એ જરાક ખેડૂતો માટે ચિંતાનો વિષય છે, એટલે ખેડૂત નિશ્ચિંત નથી અને જે પ્રમાણમાં જોઈએ છે એ પ્રમાણે ક્વોન્ટિટી બિલકુલ આવતી નથી।